બાદમાં હિન્દુ યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં ભાડેથી રહેવા પશ્ચિમ બંગાળના મુશીબલ શેખે પોતાનું હિન્દુ નામ પ્રદીપ રાખી તે નામનું બોગસ આધાર કાર્ડ બનાવતા એસઓજીના હાથે ઝડપાયો છે। એસઓજીએ તેની પાસેથી 2 આધાર કાર્ડ, 1 પાન કાર્ડ અને 1 4 વ્હીલ ગાડીની આરસી બુકની પીવીસી કાર્ડ તેમજ 15,000ની કિંમતનો મોબાઈલ કબજે કર્યો છે। હિન્દુ વિસ્તારમાં ભાડેથી મકાન કોઈ આપતું ન હોવાને કારણે તેણે બોગસ આધાર કાર્ડ બનાવ્યો હતો। આધાર કાર્ડ તેણે મોબાઈલમાં એપ્લિકેશનમાં એડિટિંગ કરીને બનાવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે। જોકે પોલીસને આ વાત ગળે ઉતરે તેમ નથી। પશ્ચિમ બંગાળનો મુસીબુલ શેખ સુરતમાં સ્પામાં યુવતીઓને સપ્લાય કરતો હોવાની આશંકા પોલીસને લાગી રહી છે। જોકે તેણે પોલીસ સમક્ષ રિંગ રોડની માર્કેટમાં ટેક્સટાઇલ ડિઝાઇનિંગનું કામ કરતો હોવાની વાત કરી છે। જોકે આ વાત ખરેખર સાચી છે કે કેમ તે તપાસનો વિષય છે। હાલમાં એસઓજીના સ્ટાફે રાંદેર પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે મુસીબુલની ધરપકડ કરી છે। એસઓજી દ્વારા રાંદેરમાં એક તાજેતરમાં એક કેસ દાખલ કરવાનો છે બોગસ ડોક્યુમેન્ટનો। તેની અંદર વિગત એવી છે કે મુસીબુલ મકબૂલ શેખ, જેની ઉંમર વર્ષ 26 છે, તે અહીંયા સ્પામાં છેલ્લા 14 વર્ષથી કામ કરતો હતો। તે દરમિયાનમાં એક મુંબઈની જે નેપાળી યુવતી છે એની સાથે પ્રેમ થયો અને એ બંનેને લિવ ઇન રિલેશનશિપમાં રહેવું હતું, તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો। તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી, એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કરી પ્રદીપ સુજોય ક્ષેત્રપાળ નામના વ્યક્તિનું, અને બંને જે ભારતીય પુરાવા છે એની સાથે રહેતો હતો અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબૂલ શેખ, એના નામનું એક પાન કાર્ડ પણ મળી આવ્યું છે। એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને બોગસ ડોક્યુમેન્ટનો ગુનો રજીસ્ટર કરીને એસઓજીએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે। મહિલા સાથે સ્પામાં જે નોકરી કરતો હતો એ દરમિયાનમાં એના છેલ્લા 2 વર્ષથી સંપર્કમાં આવ્યો। મૂળ આરોપીનું નામ જે છે પ્રદીપ મુસીબુલ મકબૂલ શેખ। આધાર કાર્ડ જે છે એને અત્યારે જે કમ્પ્યુટરની ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલું છે। મમતા મૂળ નેપાળની છે અને તે પરિવાર સાથે મુંબઈમાં સ્થાયી થયેલી છે। મમતા સાથે આરોપી મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપ મકબૂલ શેખને ફેસબુકના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને છેલ્લા 2 વર્ષથી એકબીજાને પ્રેમ કરે છે। છેલ્લા 1.5 મહિનાથી તે મમતાને લઈ સુરત ચાલી આવ્યો હતો અને ભાડાના મકાનમાં જહાંગીરાબાદમાં રહેતો હતો।